નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સુરત સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરના આપઘાત અને ગંભીર રેગિંગની ઘટના બાદ હવે વડોદરાની બરોડા મેડિકલ કોલેજ તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવી ગયું છે. કોલેજ પ્રશાસન દ્વારા એન્ટી રેગિંગ કમિટી અને સ્ક્વોડને તાત્કાલિક અસરથી સક્રિય થઈ કડક પગલાં ભરવાના આદેશ આપવામાં આવ્યા છે. સુરતની મેડિકલ કોલેજમાં બનેલી દુઃખદ ઘટનાને પગલે બરોડા મેડિકલ કોલેજ પ્રશાસને શૈક્ષણિક પરિસર અને હોસ્ટેલોમાં કડક નિરીક્ષણ શરૂ કર્યું છે. એન્ટી રેગિંગ સ્ક્વોડને બોયઝ અને ગર્લ્સના આશરે 8 થી 9 જેટલા અલગ અલગ હોસ્ટેલ બ્લોક્સમાં અચાનક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવા અને જુનિયર વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધવા જણાવવામાં આવ્યું છે. સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા થતી કોઈપણ પ્રકારની હેરાનગતિ કે માનસિક ત્રાસ અંગે ગુપ્ત રીતે માહિતી એકત્ર કરવા સૂચના અપાઈ છે. ખાસ વાત એ છે કે પીડિત કે રજૂઆત કરનાર વિદ્યાર્થીની ઓળખ સાર્વજનિક ન થાય તે રીતે તેમની ફરિયાદો સાંભળવામાં આવશે. જો રેગિંગ અંગેની કોઈ પણ નાની મોટી ફરિયાદ મળશે તો તાત્કાલિક ડીન કક્ષાએ રજૂઆત કરી દોષિતો સામે આકરા પગલાં ભરવામાં આવશે. આજે સુરતમાં ઘટના બની એના પછી અમારી એનએમસીની ગાઈડલાઈન મુજબ જે એન્ટી રેગિંગ કમિટી, એન્ટી રેગિંગ સ્ક્વોડ હતી અને મેન્ટર મેન્ટી પ્રોગ્રામની અંતર્ગત જે ટીચર્સ મેન્ટર તરીકે આઈડેન્ટિફાઈ કરેલા છે એ તમામને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલું કે ગમે ત્યારે પણ સરપ્રાઇઝ ચેકિંગ કરીને જુનિયર વિદ્યાર્થી મળે તો એની સાથે વાર્તાલાપ કરે અને એની સાથે પૂછપરછ કરે કે કંઈ પણ આ પ્રકારનું તમને સિનિયર તરફથી કઈ હેરાનગતિ હોય તો એની આઈડેન્ટિટી, એની ઓળખ જાહેર ના થાય એ રીતે એની પાસેથી માહિતી મેળવવાની અને એવો કોઈ પણ વિદ્યાર્થી મળે કે જેને સિનિયર તરફથી જો કોઈ પણ પ્રકારની હેરાનગતિ હોય તો ઇમિડિયેટલી ડીન કક્ષાએ રજૂઆત કરવાની અને તેના પર એક્શન લેવા માટેના ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલ છે. કયા કયા જગ્યાએ સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું છે? અમારા ટોટલ 8 થી 9 અલગ અલગ હોસ્ટેલના બ્લોક છે જ્યાં બોયઝ અને ગર્લ્સ રહેતા હોય છે, તો ત્યાં અમે ચેકિંગ કરવા માટેના ઇન્સ્ટ્રક્શન આપેલા છે. કેમેરામેન જીતેન્દ્ર સિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.